નમસ્કાર મિત્રો, અરબ સાગરમાં સક્રિય થયેલા નવા સર્ક્યુલેશનના કારણે ફરી એકવાર ગુજરાત ઉપર કમોસમી વરસાદ અને માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ગ્વાલિયરના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે આ એક સર્ક્યુલેશન બની રહ્યું છે, જે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અસર દર્શાવી રહ્યું છે। અને તમે અત્યારે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર આ નવી સિસ્ટમ, આ નવા વાવાઝોડાના ભાગરૂપે એક આવું સર્ક્યુલર બની રહ્યું છે અને આ સર્ક્યુલરની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોની અંદર માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અને આ જ સિસ્ટમની અસરના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો હાલ ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટો અને બદલાવ જોવા મળ્યો છે। અને આ જ સિસ્ટમના કારણે આજે અને આવનાર 3 દિવસો દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં આ સિસ્ટમની સૌથી વધારે અસરો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે। હાલ સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેથી કરીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ધીમે ધીમે પવનની ગતિવિધિઓ પણ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે। અને આજે ખાસ કરીને અનેક વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર ફૂંકાઈ રહ્યા છે અને આજે રાત્રિ અને આવનાર 2 દિવસો દરમિયાન હજી પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે। તે સાથે જ ગુજરાતની અંદર ભારે પવનોની ગતિવિધિઓ સાથે વરસાદીય માહોલ અંગે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પવન તીવ્ર બનતા જોવા મળ્યા છે। અને ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો 22 ડિગ્રી અત્યારે ટેમ્પરેચર દેવભૂમિ દ્વારકાની અંદર જોવા મળ્યું છે। સાથે જ જામનગરના વિસ્તારોની અંદર ઠંડીની સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને જામનગરના વિસ્તારોની અંદર પણ 21 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળ્યું છે। સાલાર અને ભાનવડના વિસ્તારોની અંદર પણ 21 અને 22 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। તો એ સાથે જ પોરબંદરના વિસ્તારોની અંદર પણ 23 ડિગ્રી અત્યારે ટેમ્પરેચર જોવા મળ્યું છે। એ સાથે જ જૂનાગઢની અંદર પણ વેરાવળના વિસ્તારોની અંદર અને ઉનાના વિસ્તારોની અંદર 22, 23 અને 24 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે। તો મહુવાના વિસ્તારોની અંદર, અલંગના વિસ્તારો અને ભાવનગરની અંદર પણ 23 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે। અમરેલી, ગોંડલ અને જસદણ, બોટાદના વિસ્તારોની અંદર 23, 22 અને 21 જેવું ટેમ્પરેચર હાલ જોવા મળી રહ્યું છે। રાજકોટના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં 20 ડિગ્રી જેવું ટેમ્પરેચર જોવા મળ્યું છે। એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો ભારે ઠંડી અત્યારે જોવા મળી રહી છે અને સામાન્ય તાપમાનની જો માહિતી મેળવીએ તો 20 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હાલ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। એટલે કે સૌરાષ્ટ્રની અંદર ઠંડીનો માહોલ ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અને સૌરાષ્ટ્રની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે સાંજે અને આવનાર દિવસો દરમિયાન ભારે પવનોની ગતિવિધિઓ સાથે માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રની અંદર દર્શાવવામાં આવી રહી છે। તો તે સાથે સાથે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારોની અંદર, રાપરના વિસ્તારોની અંદર અને ખાવડના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર સૌથી વધારે વધારો જોવા મળ્યો છે, જેમાં ખાવડની અંદર 18 ડિગ્રી, રાપરની અંદર 18 ડિગ્રી અને ગાંધીનગરની અંદર 18 ડિગ્રી અને 19 ડિગ્રી જેવું સેલ્સિયસ તાપમાન અત્યારે જોવા મળ્યું છે। અને સૌથી ઓછાની જો ટેમ્પરેચરની વાત કરીએ તો બારડોલી વિસ્તારોની અંદર 16 ડિગ્રી સૌથી નીચું તાપમાન જોવા મળ્યું છે। તે સાથે જ લખપતના વિસ્તારોની અંદર, નડિયાદના વિસ્તારો અને માંડવીના વિસ્તારોની અંદર 18 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે। એટલે કે કચ્છની અંદર સૌથી વધારે ઠંડી અત્યારે પડી રહી હોય તેવું પણ દર્શાવવામાં આવી રહેલું છે। તે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે, જેની અંદર પણ રાધનપુરના વિસ્તારોની અંદર, પાલનપુરના વિસ્તારો અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર 16 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે। એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। મહેસાણાની અંદર પણ 17 ડિગ્રી જેવું તાપમાન છે। હિંમતનગરની અંદર પણ 19 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે। તે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે। 18 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી જેવું તાપમાન મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હાલ અત્યારે જોવા મળી રહ્યું છે। આમ મધ્ય ગુજરાતની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો બનતો જોવા મળ્યો છે। તે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ભારે અને ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચર 20 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી જેટલું જોવા મળી રહેલું છે। આમ સંપૂર્ણ ગુજરાતની અંદર
ઠંડી ભર્યા પવનો ફૂંકાતા ભેજયુક્ત પવનોના કારણે હાલ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ, કમોસમી વરસાદી માહોલ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે જે બંગાળની ખાડીને અરબ સાગરની અંદર જે સિસ્ટમનું સર્ક્યુલેશન ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત અને ઘાતક બનતું જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમો હવે અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે, જેની સિસ્ટમોની અસરોના કારણે મદુરાઈના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમની ભારે અને તીવ્ર અસર જોવા મળી છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે. અને ગુજરાતની અંદર આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને ખાસ કરીને 9 તારીખ આજુબાજુ પહોંચેલી જોવા મળી શકે છે, અને જેના ભાગરૂપે 9 તારીખથી ગુજરાતની અંદર 9, 10 અને 11 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ફરી એકવાર માવઠા સ્વરૂપે સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. એટલા માટે ખાસ કરીને ગુજરાતની અંદર 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટા સાથે અને અત્યારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની કરતાં વધારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર માવઠાને લઈને આવનાર દિવસોની અંદર હજી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે. તો વરસાદ તેમજ આવા અવનવા વાવાઝોડા અને માવઠા અંગેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.